અમે નાના હતા ને અટાણે જે યુવાનો છે ને અતિ ભાગ્યશાળી જીવાતમાં છે ને એનો વારો અટાણે આવ્યો સમજ્યા. 2 વર્ષ પહેલા આપણે જેલમાં હોત ને તો હરાજમાંથી નીકળી ગયા હોત. અમે નાના હતા 12-13 વર્ષના રૂમાલ લઈને ભાઈ રૂમાલ લઈને શેડ આવે એટલે સીધું આમ જ આ કોણી સુધી બાહું કડક થઈ જાય. માલ એવો રહ્યો ને ભાઈ તમને ઓહો ઈ પરિસ્થિતિમાં જીવા. એમાં મારું યુવાન મિત્રોને કહેવાનો હેતુ છે કે આપણા બાપ દાદાએ ખૂબ દુઃખ સહન કર્યું છે, એને કોઈ દી શબ્દના બાણથી દિલને દજાડશો નહીં. આપણા મા બાપે ખૂબ દુઃખ સહન કર્યું છે, સુખનું પરિણામ આજ હું તમે ભોગવીએ છીએ. એટલે એને બહુ એને વહમું લાગ્યું છે. એટલે કદાચ આપણને કહેતા આપણે હું કાંઈ નથી ભાઈ થાકી ગયા છીએ. કહેવાનો મારો હેતુ અટાણે કેરીની સિઝન છે ને, આંબાને એમ થાય કે કેરી દેવું ને તો રહ બે માણા ખાય, સાલોતરા છોકરા શું છે ને ગોઠલું વાવશે બીજો આંબો થાય. આ માણા મૂકે ગોઠલામાંથી 10 તો મરીને એમાંથી ગોઠલું કાઢીને મુખવાસ કરી નાખ્યો. લ્યો કેસર કરીને ગોઠલીનો મુખવાસ પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. આમ તો જો પણ જીવનની માલિકો કોઈ દી નાનો નહીં વિચારતા. તમે કે હું ગાંઠલેટ વાપરીને પેટ્રોલની ગોઠવણ ન થાય. મેં 9 વર્ષ મોટરસાઇકલમાં ગાંઠલેટ વાપર્યું, પેટ્રોલની ગોઠવણ ન થઈ. પછી એ ગાંઠલેટ્યું કાઢ્યું તીકડે પેટ્રોલ મીણું આખવા. નાનું વિચારશો નાના થઈ જાઓ, મોટું વિચારશો મોટા થઈ જાઓ. તમે એમ વિચારો કે આ સેવામાં આપણે 5000 વાપરવા છે તો ઈશ્વર વિચારે કે મારે તને 10,000 આપવા પડશે. હું એમ વિચારું મારે કઈ દેવું નથી. ભગવાન કે તું મજા કરે, તને કઈ નથી દેવું, કરી જલશો મજા કરે. કપલીન કોક કપલીન તો કોક લખાવતો એનું બાવડું ખેશે. લખાય માની મારે મુંડા લખાય માની. કોકો કપલીન જલમે ની પ્રગટે ભાઈ તઈ. હવે અહીંયા મારો કહેવાનો હેતુ એ તો ભગવાન રામ કે તો થાકી ગયા તો હુઈ જાઓ. હુઈ ગયા લંકાના રણ મેદાનમાં. ભગવાનને વિચાર આવ્યો હુઈતા તો ભગવાને હુઈ ગયા તો ઉલાને તો થાકી ગયા તો હુઈ ગયા. ભગવાનને વિચાર આવ્યો પથારીમાં બેઠા છે. અધરાજ એટલે મધરાજ એટલે રાતના 12 સાડા 12 1 પહેલા ભગવાન રામ પથારીમાં બેઠા થઈને વિચાર કરે. હો ભાઈ ડાભી તને કહું કઈ કુળ રાવણ નો વધ કીધા પછી એક દી રામ ને વિચાર આવ્યો. એનું જ નામ થી પથરા તરતા થી આયા ઢોંગ બધો કોને ચલાવ્યો. પણ એ જ વિચાર માં આપ્યું ભાત યાન સાત કોઈને જ ન લાવ્યા. સુપતા રઘુનાથ એક લાદ ધીર આવ્યા. સુપતા રઘુનાથ એક લાદ રિયાન તીર આવ્યા. ભગવાન એકલા દરિયાન કાંઠે ભાઈ. હનુમાન જાગી ગયા. હનુમાન ક્યાં રામ ક્યાં જાય છે? રાવણ મરી ગયો પણ એની કોઈ કપલીનું રહી ગયું છે તો ભગવાનને કઈ તકલીફ થાય તો મારી જવાબદારી. હનુમાન જેવો આ જગતમાં કોઈ સેવા વાળી વ્યક્તિ જન્મી નથી, કોઈ જન્મશે નહીં. પણ હનુમાનના સેવાના ગુણ આપણામાં ઉતર્યા હોય થોડા ઘણા તો સેવાનું કાર્ય થઈ શકે. અહીંયા હું જોતો તો રસોડામાં સેવા કરે. હું બધી મારી આડી નજર જોતો તો ક્યાં ક્યાં સેવા કેમ કરે છે. અહીંયા જે સેવા કરે ને એને સંયમ સેવા કહી છે. આપણે સંયમ રાખવો ને સેવા કરવી. ભગત બાપા વિચારવા જેવો છે. એક માણાને પાત્રો 2 ભજવા. સંયમ રાખવો અને સેવા કરવી. અહીં ગાડલું પાથર્યું હોય અને કોક આવીને એમ કહે અહીં કેમ પાથર્યું, અહીં કેમ પાથર્યું કે ઓલા ભાઈ કીધું એને શું ખબર પડે. મને પૂછ્યા હું નીકળી જાય ભાઈ હમું હું તો લાયડાની શું હમું જોવે મારું. એટલે આ ગાભો હકેલીને પાછું ન્યા લઈ જાય. ન્યા જા પાછળ તો ચોખ્ખું કરતો 2 જણા આમથી આવે. એટલે અહીં કોને પાથર્યું? હે અહીં કોને પાથર્યું કે મેં પાછું ગાય શું કામ પાછું કે ઓલા ભાઈ કીધું એને શું ખબર પડે. મને પૂછ ને અમને નીકળી જાય. મને કીધું કે પણ માણ આપ્યું હવે લઈ જા ને અહીંયા લઈ જશે ને ઉપાડ ઉપાડીને મને એવું હુરાતર ચડી જાય છે. અને હજી મારી ઉંમરે કઈ નથી, નકરા 60 જ થયા છે. હા હજી મને મનમાં નથી કઈ. હે ભાઈ થઈ હવે ન્યાજા પાસે ને 2 જણા આમથી વાહે હાથ રાખીને આયલા આવતા. એટલે આ રસ્તામાં કોને પાથર્યું ભાઈ કે મેં પાથર્યું. આઈ નહીં આમ લઈ જા કે પણ ભાઈ 3 ઠેકાણ ફેરવું ગમે ને ફેરવા લઈ જા. લઈ જા નહીં અમે તને ખબર છે મોટા માણસો છે એમ. પણ ભાઈ વટ વળી ગાભો હકેલી આમ લઈ જાય ઘાનો કર હાલે નથી પાછું કઈ પગાર દેશો.
પણ એમ ન કે સ્વયં રાખે ને સેવા કરે એને સ્વયં સેવક કહેવાય, એને હનુમાનજીના ગુણ વિતર્યા કહેવાય. અહીંયા જે સેવા કરતા એ સ્વયં સેવકના તણમાં મનસુખ ઓછોયના લાખ લાખ વંદન છે. તાળીઓના ગગડાથી વધાવી લઈએ. આપણું કાર્ય એના થકી જ ઉજળું હોય છે. અહીંયા તમારું કથાનું કામ હાલતું હોય ને, સ્વયં સેવકો રહોડામાં કામ કરતા હોય. એને એ વિચાર ન હોય, એને તમે પૂછો તો એ ખબર ન હોય કે આજ કોનો પ્રોગ્રામ છે. ઈ સેવા કરનારી વ્યક્તિના લાખ લાખ વંદન છે. વધારે વંદન એના મા બાપને છે કે આ સેવાના કાર્યની માલિકો એની સફળ જીવનની કામગીરી છે. ઈ મોટી વાત હે ભાઈ. અને ભગવાન આમ હનુમાન આવ્યા કે સતુર હનુમાન બધું સમજી ગયા. સાયલા રઘુનાથની પહેલે એના વતનમાં સેવક રામનો પ્રભુને એક લાજ કેમ મેલે. પાણવેરી તણાઈ વતનમાં સેવક રઘુનાથનો હરિને એક લાજ કેમ મેલે. પ્રભુને એક લાય કેમ મેલે. ભગવાનને એકલા કેમ મૂકે? હનુમાન આમ હતાના ભગવાન દરિયાને કાંઠે આમ હાથમાં કાકરી લે. કાકરી એટલે પાણો, પાણો એટલે સ્ટોન, પથ્થર, પથ્થર, પાણકો. હાથમાં પથ્થર લઈને ભગવાન આમ દરિયામાં નાખવાની તૈયારી કરે. હનુમાનજીનું મન સગડોળે સડી ગયું કે આ કરે છે શું? દરિયાને કરે. ભગવાન આમ દરિયામાં કાકરી નાખવાની તૈયારી કરે. પણ આમ સારી કરજો, ભગવાન કાકરી શું કામ નાખવાની તૈયારી કરે છે? ભગવાનને એમ થયું કે રીસ વાંદરા મારું નામ શ્રી રામ લખે છે ને પથ્થર દરિયામાં તરે છે. હાસુ છે ખોટું એ અખતરો કરવા માટે દરિયાને કાંઠે આવ્યા. આ ઢોંગ કોઈ નથી કહ્યું ને, હાસુ છે. મોટી વ્યક્તિને નાનો વિચાર મગજમાં આવ્યો. દરિયાને કાંઠે ઉભા સારી કોર જોવે. હે ભાઈ, ભગવાન આમ જો કે કોઈ મને ભાળતું નથી ને? ના ના, એ કઈ ન થાય. દરિયાને કાંઠે ભગવાન હાથમાં કાંકરી લઈને અધરાય જોવે છે. હું કામ જોવે છે? ભગવાનને બીક થતી. શું કે સાગર સામા ઉભા રહ્યા, હાથમાં કાંકરી ગ્રહી ચારી તરફ નજર કરતા. કે જાણે રઘુનાથ કો ગતિ હોય ડરતા, પ્રભુ કો ગતિ હોય ડરતા. હરે કોકથી જ બીતા હોય એમ હાથમાં કાંકરી લઈને સારી કોઈ જોવે છે. એવું આપણને થાય ભાઈ. આપણે કોઈક બીવું પડે. શું કામ? આપણે ઘરમાં મોટા હોય, સમાજમાં મોટા હોય, ગામમાં મોટા હોય, ઉંમરમાં મોટા થઈ ગયા, મોટામાં દાંત નીકળી ગયા હોય, ગામમાં રહેતા હોય, વાહલે બાણાની બજારે બેઠા હોય અને પાણીપુરીની રેકડી 5 વાગે કોઈ બંગાળી લઈને નીકળે કે પાણીપુરી લંબાવણું ખોલી આપણે એક ડીશ ખાધી તો કેમ થાય? પણ છોકરો નો કે બાપો હજી હક ખાતો નથી, 80 ભૂગ્યો તોય. એમાં મારો કહેવાનો હતો પાણીપુરીનું વિચારવા જેવું ભાઈ. તમને કહો, પૂરી પાતળીને વજન જાજો ડાબી, અને જો હાથમાં પી કરો હાથમાં ડગલો થાય, ત્રાહા બાંગી કરો તો 80 રેકડા થાય ને 80 રેકડા ચાલશે. ખાતા આવડતી હોય તો સેટિંગ આવે. અમારી બાજુ એક છોકરાનો હક પણ થયું 2 વર્ષ પહેલા, અને એની થનારી પત્ની મિસિસ એટલે વાઈફ એટલે ઘરવાળી ટૂંકમાં, અને એની હાળી એટલે એ બાઈથી નાની બેન એ ફોટા પડવા ગયા શહેરમાં. ફોટા પડવા ગયા ને તો આમ નીકળ્યા હતા, પાણીપુરી રેકડ્યું એટલે એની હાળી કે જીજાજી, એ જીજાજી ચાલો પાણીપુરી ચાલો. જીજાજી મોઢું આટલું જ ખુલે, ગુટકા ખાઈ ખાઈ. જીજાજી કે નહીં પાણીપુરી નહીં, ચાલો ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક, ચાલો ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક. એટલે ઓલી હળી મોઢામાં આવી જાય ને. અને એને જો એને એમ થયું જો ખબર પડશે એક તો માણ હક પણ થાય છે ને એમાં ખબર પડશે દટાણે સટક છે. હવે હાલું છોકરું એ ઓલી 2 બહેનું ને પાણીપુરી ખવડાવી. ટૂંકમાં મારે વાત કરવી છે ને આવડું આ દૂધ કોલ્ડ ડ્રિંક પીને એ તો ગોઠવી લીધું. છોકરું રૂપાડું એટલે ઉજળું ધોળું એટલે વરી ગયો. હે ભાઈ, એટલે મોટો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. અમારી બાજુ તો 15% દીકરી ઘટે છે એટલે 10% સિંદોર સોંપડવો જોઈએ. એટલે એ હુરાપુરા લાઈનમાં નહીં, કુવારા કંપનીની નોખી ચેનલ જ હાલતી થાય. આ બાકી રહી ગયા, આ લીલમાં આવવાના છે. બેઠેલી તમામ વ્યક્તિના ચરણમાં મારી વંદના છે. મારો હાસ્ય સાથે કહેવાનો હેતુ છે કે આ પાપ મા બાપે કર્યું છે એનું પરિણામ આપણા સંતાનો ભોગવે છે. દીકરો દીકરીમાં જે ભેદ માન્યો છે એનું મહાન પાપ આપણા સંતાનો આજ ભોગવી રહ્યા છે. એ દીકરી ગમતી નથી કોઈને. હે ભાઈ, છોકરો જન્મે તો આખું ઘર જમાન્ય બાબુ આવ્યો, હું છે બાબુ આવ્યો છે, મૈણ હક પણ ગોતવા.
ગોઠવા સિંદૂર સોપડવો બાબુ આવ્યો એ બેનું ને દીકરી નથી ગમતી, એને દીકરો જન્મે તો બસ દીકરો હોય તો બસ બાપો એક મુનો થઈ. ગામ જાય તો એનો ઘરવાળો ઘરમાં ઓસરી બેઠો હોય, બાય ઘરમાં બેઠા બેઠા વાતો કરે, અમારે એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબુ આડું ઊભું કાંઈ નહીં. નકરા બાબાને ક્યાં લઈ જાય હે બા? હા પણ નકરા વાહડાને ક્યાં લઈ જાવ હે? અહીંથી આપણે ઉપાડી લાઈ દે કોઈ દે વીર ની જાન તો અમે આવતો અમે આવી છે ક્યાંય દીકરી જ ન હોય તો જાન કોની દોડી હે ભાઈ? દીકરી ને દીકરો એક સમાન માનવું એ માણસની પવિત્ર ફરજ છે, ઉપકાર નથી, માનવનો ધર્મ છે. દીકરી ને દીકરો એક સમાન ઈશ્વરનું સંતાન છે. બેનું નહીં દીકરી ઓછી ગમે. રાંધણમાં લોટા તેડે તમે ગાતીઓ જજો, ખોલાનો ખૂંદનાર દિયોને રના દે, પગલીનો પાડનાર દિયોને રના દે, શેડાનો રાડનાર દિયોને રના દે, દિયો દિયો માં પગલીનો પાડનાર દિયો. દીકરો માગે દીકરી નો માગે, બેઠેલી બેનો પૂછી લ્યું, ખોટી વાત નથી, હાસી જ વાત છે. બેનોને મારી પ્રાર્થના છે કે એમ મારો કહેવાનો હેતુ એવો નથી કે તમે દીકરી માગો, મારો કહેવાનો હેતુ એ છે ઈશ્વર પાસે કે માતાજી પાસે મારે તમારે એમ માગવું જોઈએ, ખોળાનું ખૂંદનાર આપો રના દે, પગલીનું પાડનાર આપો રના દે, શેડાનું જાળનાર આપો રના દે. હે માં, અમારે આંગણે દીકરો કે દીકરી એક સમાન છે, તારી દેન છે. અમારે આંગણે ફળિયામાં એક છોકરું ઠુમક ઠુમક હાલતું હોય, અમારા હૈયામાં હરખનો દરિયો ઉમટે. દીકરો કે દીકરી અમને સ્વીકાર્ય છે, એ તારી દેન છે. અમારે તો એક બાળક જોઈશે, એક સંતાન જોઈશે, એક બાળક જોઈશે. આ વિચાર હોવો છે. પણ છતાં એમ નહીં હોય ભાઈ, દે ખોળાનો ખૂંદનાર દે, પગલીનો પાડનાર દે, હેડાનો ડાળનાર દે. રાંધણમાં સમજી લ્યો, સમજી જાય કે આખા ભારતમાં 30 વર્ષ સુધી નકરા ખોળાના ખૂંદનાર જ મોકલે, નકરા મુના રે ભાઈ. ગામડામાં ઈ, શહેરમાં ઈ, બંગલામાં ઈ, ઝૂંપડામાં ઈ, નકરો એક જ વકલ, નકરા મુના 30 વર્ષ સુધી. એ ભાઈ કોની જાન જોડી વિચાર તો કરો. એ ભાઈ નકરા એમ માનો મુના. તો ઈ મારો કહેવાનો એમાં હેતુ છે. બેઠેલા તમામ વ્યક્તિઓ, હું તમે સ્ટેજમાંથી બેઠેલા તમામ વ્યક્તિઓની વાત વિચારવા જેવી છે કે હું ને તમે આ રામેશ્વર ધામમાં ક્યારે બેઠા છીએ? આપણી માં એક દીકરી હતી, આપણી માં એક દીકરી હતી, આપણી નાની દયાળુ હતી. એને દીકરીને જન્મ દીધો, મોટી કરી, મારી નો નાખી, કોઈની સાથે પરણાવી, કોઈની પત્ની બની, મારી તમારી માં બની. આપણી માં નો જન્મી હોતો હું તમે આ રામેશ્વર ધામમાં, આ સ્ટેજમાં અને આ ધર્મ સભામાં ન બેઠા હોત મિત્રો. મારી તમારી માં પણ એક દીકરી હતી. દીકરો ને દીકરી એક સમાન માનવું મા બાપની પવિત્ર ફરજ છે, ઉપકાર નથી. હવે આ મેં કીધું ને, એ છોકરું હાલું વરી ગયું ને, તો પાછું એની જાનમાં મારે જવાનું થયું. જાનમાં ગયું ને એટલે છોકરો એટલે અણવર ને કહે કે તું અહીં રહેજો માંડવા, મારી હા હું કહાર જમાડવા આવશે ને તો એ સતું મારું મોઢું એટલું ખુલે છે, અહીંથી સટકશે તો તું અહીં રહેજે. અણવર હાલું હોશિયાર હતું, સમજે કે નહીં વાંધો હોય, હું ચાલું તું તારે તું ચાલ, તું સાનમનો બેસ. હવે આ કુમાર બેઠા હતા ને એમાં ભૂદેવે કંઈક કામ સીધું ને અણવર હાલું આખા પાછું વી ગયો. ભાઈ તને કહું ડાબી, આખા પાછું હાલું વી ગયો, ત્યાંથી નીકળી ગયું ટૂંકમાં માંડવામાંથી. અને આ કુમાર બેઠા હતા હજર છે. એમાં એની હાહુ આવ્યા, ચોખાનો લોટ ને હાકરનો ભૂકો ને ઘી સમસી મોટી સાઈડ ની. કુમાર ને કે ખોલો, મોટું ખોલો. કેમ એટલું એટલું ખોલો? મોટું ખોલો, જોવેશ કેવા ટગર ટગર, ખોલો ખોલો મોટું ખોલો. જે ખડાવે તો ન ખુલે ભાઈ, ખોલો ખોલો મોટું ખોલો. આમ તો જો શરમાળ કેવા છે, માથે આ દીધું તો આખો ધ્રુજ. તમને કઈ પારકો પલ્લો છે હે કુમાર? આમ કેમ ધ્રુજો છો? એમ એમ નહીં, મોટું તો ખોલો. ખુલે નહીં હે ભાઈ, ગુટકા ખાઈ ખાઈ. ત્યાં ઓઈલો અણવર આવી ગયો, એની હાહુ પાંચ કહા લઈ લાવો ને કે બેન કહા હું દીધું તમારા શર્મા શર્મા એમ થોડા અમારા માથા સીડ્યા હાથ પેટીના લે કુમાર મોટું ખોલો. તો એ અણવર હોશિયાર ને કહા લઈ લીધો એના હાથમાંથી. આપણે ખેડૂત ઢાંઢાને મીઠું છોડાવે ગામડામાં, એ કહા લઈને આમ વરાદા છોડાવે, લે તો ભૂંડા લગાડ્યા. બેઠેલા યુવાન મિત્રોને મારી એક પ્રાર્થના છે, આપ સેવાના ભેખદારી છો, બેઠેલી તમામ વ્યક્તિ મહાન છો.
તમામની અંદર સત્વ તત્વ પ્રકાશ ઈશ્વરે મૂક્યો છે. વિચાર કરી લ્યો, આ ધરતીમાંથી આવા સંત કરશન ભગત 8 વર્ષ સુધી ઉભા રહે અને સર્પ પોતાની પાહે ને પાહે રહે, આથી બીજી નિશાની તમારે ને મારે શું જોઈએ? આ ઈ ધરતી, આ ઈ પાવન ધરતીમાં હું તમે બેઠા છો ને આવો સેવા યજ્ઞ થઈ રહ્યો છે. મને યુવાન મિત્રોનું મારે કહેવાનું છે, 50 વર્ષની ઉંમરની વ્યક્તિને હું કઈ કહેતો જ નથી. આના કેવું છું, હું પ્રાર્થના કરું છું, અરજ કરું છું, વિનંતી કરું છું, હે યુવાનો, તમે આ રાષ્ટ્રના સપૂત છો, આ રાષ્ટ્રના તમે થાંભલા છો, તમારે આધારે ઘણા બધાનું જીવન છે. વ્યસનથી દૂર રહેજો. મસાલા વાળું પાન ખાઈજો, મસાલા વાળી ફાંકી ખાઈજો, એટલે દુકાનવાળાને હારું આપણે હારું બેયનું હાલે. હે ભાઈ, એને બંધ ન કરવી પડે ને આપણે નુકસાન ઓછું થાય. જો કે મને તો રાજુભાઈ જ મગજમાં બેઠા છે આજ. તમારું માની બાજુમાં બેહવાનું જો તમે સ્થાન ધરાવી શકતા હો તો મારું કહેવાનું છે કે તમે ખાતા હોયથી ઓછી અડધી કરી નાખો. ભાવ નથી કેન્સલ કરવું, પણ અડધી કરવામાં પછી મોટી નહીં બનાવતા. કારણ કે તમારી જેવી વ્યક્તિની સમાજને જરૂર છે. મેન વ્યક્તિની સમાજને જરૂર છે. એ ભાઈ, ટોળા તો ઘણા છે એને શું કરવા? જે સમય આ બેઠેલી તમામ વ્યક્તિઓ મહાન છો, આપનું જીવન મહાન છે. તમે એક યુવાનો નથી. તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, ગુંજની મા બાપ, લાડકવાઈ બેનનો આધાર ઘરનો યુવાન છે. તમે ઘરનું શત્રુ છે, તમારે આધારે એ બધા ઉભા છે.